આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદી માવઠાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડ, પારડી, ધરમપુર સહિત કપરાડા તાલુકામાં વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. વલસાડ, પારડી, ધરમપુર સહિત કપરાડા તાલુકામાં કમોસમી વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે કેરીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. વહેલી સવારથી સમગ્ર વિસ્તારમાં વરસાદને લઈ લોકો મૂંઝવણમાં મુકાયા હતા. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે આજરોજ વહેલી સવારથી વરસાદી માવઠું જોવા મળ્યું હતું. પારડીમાં એક ઘરના બાથરૂમમાં આવી ચડેલ રસલ વાઇપર સાપને જીવદયા ગ્રુપે પકડી પાડ્યો. પારડી કૃષ્ણ સોસાયટી ખાતે રહેતા અનિલ પટેલના ઘરે બાથરૂમમાં એક સાપ હોવાની જાણ પારડી જીવદયા ગ્રુપને કરી હતી. પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર સ્થળ ઉપર દોડી ગયા હતા અને બાથરૂમમાં એક રસલ વાઇપર સાપ બેઠો હોવાની જાણ થઈ હતી. આ રસલ વાઇપર સાપ એશિયા ખંડનો સૌથી ઝેરી સાપ છે, જેમાં હિમોટોક્સિન નામનું ઝેર આવે છે. આ સાપનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. કપરાડાના મોટા પોંડા ઓઝર માર્ગ પર દબાણના આક્ષેપો સાથે સ્થાનિકોને હાલાકી પડતા રોષ. કપરાડા તાલુકાના મોટા પોંડા ગામમાં કરસન ફળિયાથી ઓઝર ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર કેટલાક ઇસમો દ્વારા દબાણ કર્યાના આક્ષેપો સાથે સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રસરી રહી છે. આ માર્ગ ઉપરથી દરરોજ હજારો લોકો અને વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ જાહેર માર્ગ હોવા છતાંય થોડા સમયથી કેટલાક વ્યક્તિઓએ ત્યાં દબાણ કર્યું છે. આથી વાહન વ્યવહાર અને રાહદારી ચાલકો માટે ભારે અસુવિધા સર્જાઈ રહી છે. જોકે સ્થાનિક ગૌશાળાના સંચાલક અરવિંદભાઈ સોમાભાઈ પટેલે જણાવ્યું હતું કે દબાણના મુદ્દે અનેક વખત સરપંચને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તેમણે માંગ કરી છે કે તાત્કાલિક દબાણ હટાવવામાં આવે અને ફરી માર્ગને સામાન્ય બનાવવામાં આવે. જો તાત્કાલિક દબાણ દૂર નહીં કરવામાં આવે તો વલસાડ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરશે હોવાની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ અરવિંદભાઈ સોમાભાઈ પટેલ, મુકમ મોટા પોંડા રહું છું અને ધરમપુરથી જે કરસન ફળિયામાં અંદર જતો રસ્તો ઓઝર રસ્તાને ટચ થાય તે રસ્તો રાજા રજવાડાથી ચાલી આવેલ અને તે રસ્તો 10 થી 12 ઘેર જો આપણે સિવિલ કોર્ટમાં મેટર ચાલે એ લોકોએ જ દબાણી 2 માણસે કરેલી. એનું નામ છે લાહનભાઈ નાનુભાઈ પટેલ, એક ધનજીભાઈ નાનુભાઈ પટેલ, જેઓ તેની જગ્યા પોતાની માલિકીની રસ્તાને કિનારે આવેલી છે. એ લોકોએ રસ્તો એટલો બધો દબાણી કરી દીધેલો છે કે રાજા રજવાડાથી રસ્તો આવેલ અને કરસન ફળિયાની અંદર 100 થી 125 પોયરા આવજાવ કરે અને 7મા ધોરણ સુધી સ્કૂલ છે અને આવવા જવા માટે તકલીફ અને બાજુમાં ગૌશાળા બી છે, જે બંને તરફથી રસ્તો દબાણી કરીને એ લોકોએ કબજો હટાવ્યો, દબાણી કરી દીધી અને ગામના સરપંચને બી ફરિયાદ કરી પણ સરપંચ જોવા આવવા રાજી નથી. તો મોટા પોંડા ગામના એવા સરપંચ હોય તો વિકાસ શું કરી શકશે અને શું સરપંચ ઉપર આશા રાખીએ? જેથી કરીને મારે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત થાય અને કપરાડા તાલુકાના મામલતદારે કાળજી લઈ અને વહેલી તકે આ રસ્તો પહોળો કરવાની તાત્કાલિક કાર્યવાહી કરે. અગર નહીં કરે તો પછી મારી ઉપવાસ પર બી કલેક્ટર ઓફિસમાં 1 દિવસ માટે ધરણા કરવાનો બી વિચાર છે. વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે 108 જેટલા એસપીસી તાલીમાર્થીઓને કરાટેની તાલીમ અપાઈ.
વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે વલસાડ જિલ્લાના 108 જેટલા એસપીસી તાલીમાર્થીઓને આર્મલ માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશનના ફાઉન્ડર અને ચેરમેન ક્યુસી મનોજ પટેલ તેમજ સેન્સાઈ આકાશ પટેલ દ્વારા સેલ્ફ ડિફેન્સની કરાટેની તાલીમ આપવામાં આવી, જેમાં જુદા જુદા બચાવ માટેના બ્લોક તેમજ અટેક કરવા માટે પંચ અને અલગ અલગ સ્વ બચાવની ટેકનિક શીખવવામાં આવી અને ગુડ ટચ અને બેડ ટચની માહિતગાર કર્યા. આ તાલીમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓનો આત્મવિશ્વાસ વધે, ફિઝિકલી ફિટનેસ સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમજ પોતાની અંદર રહેલો આત્મવિશ્વાસ વધે અને પોતે પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટેના અવેરનેસ કાર્યક્રમનું આયોજન એસપી ડોક્ટર કનરાજ વાઘેલા પોલીસ હેડક્વાર્ટરના પીઆઈ એવી મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. 6 દિવસીય કાર્યક્રમમાં તાલીમાર્થીઓ પોલીસ હેડક્વાર્ટરમાં હોર્સ રાઇડિંગ, ટ્રાફિક અવેરનેસ, સ્વરક્ષણ તાલીમ, સાયબર ક્રાઇમ જેવા અલગ અલગ અવેરનેસ કાર્યક્રમની તાલીમ મેળવશે. ક્યુસી મનોજ પટેલે સ્વરક્ષણ કાર્યક્રમ બાદ એસપી પોલીસ હેડક્વાર્ટરના પીઆઈ આરએસઆઈ બીએન ગોહિલ, એડીઆઈ તથા કોન્સ્ટેબલ હિતેશભાઈ તેમજ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. एसपीसी तालीम यहाँ पर हेडक्वार्टर पे हो रही है जी सर. और उसके साथ में बहुत सारी एक्टिविटी आपको सीखने को मिल रही है अवेयरनेस के तौर पर. यस तो आपको आज के दिन सेल्फ डिफेंस की तालीम भी सिखाई गई. यस सर. तो हाउ टू फील, आपको कैसा लग रहा है? हमें बहुत अच्छा लग रहा है. लग रहा है यहाँ पे। आपका नाम क्या है? मेरा नाम कोमल है. कहाँ से आती हो? मैं भिलाड़ सरी गाँव. बिलासरी गांव से. ये जो आपको सेल्फ डिफेंस की तालीम दी गई यहाँ पर, हाँ. आपको क्या बेनिफिट्स मिला, आपको क्या सीखने को मिला, क्या लाभ मिला? हमें कोई भी जैसे कि हमें गुंडे या वगैरह हमें छेड़ते हैं या कुछ करते हैं तो हमें सेल्फ डिफेंस ये सीखने को मिला कि हम अपना बचाव कर सकते हैं. वेरी गुड. आपका नाम क्या है? मेरा नाम अनिकेत विजय साहू, हाँ, कहाँ से आते हो? बिलाट सरी. वेरी गुड. हाउ टू फील, आपको कैसा लगा सेल्फ डिफेंस की तालीम सीखते हुए? सेल्फ डिफेंस से हम लोग ये सीख सकते हैं कि अगर हम लोग में आपस में कहीं लड़ाई हो जाए, चाहे कोई भी जगह स्टेशन हो, चाहे नॉर्मल रोड हो, वहाँ पे हम लोग सेल्फ डिफेंस की मदद से अपनी जान बचा सकते हैं और सेफ रह सकते हैं. वेरी गुड. સેલવાસના રખોલી અને સાયલી ગ્રામ પંચાયતમાં નવા ટ્રાફિક નિયમો અંગે લોકોને જાગૃત કરાયા. સેલવાસના રખોલી અને સાયલી ગ્રામ પંચાયતમાં ગ્રામજનોને નવા ટ્રાફિક નિયમોથી વાકેફ કરવામાં આવ્યા હતા. સાયલી ગ્રામ પંચાયતમાં સરપંચ કુંતા વડથા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની હાજરીમાં સાયલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ જય પટેલ અને ટ્રાફિક પોલીસે ગ્રામજનોને નવા ટ્રાફિક નિયમો વિશે માહિતી આપી હતી. આગામી દિવસમાં ટ્રિપલ સવારી, રોંગ સાઈડે વાહન ચલાવવું, નો પાર્કિંગ વિસ્તારમાં પાર્કિંગ કરવા પર ભારે દંડ ભરવો પડશે. સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, જેથી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ચલણ સીધા ઘરે પહોંચશે. રખોલી ગ્રામ પંચાયતમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમમાં પીએસઆઈ જય પટેલે લોકોને હેલ્મેટ પહેરવાની આવશ્યકતા અને મહત્વ વિશે જાગૃત કર્યા. ટ્રાફિક પોલીસ સ્ટાફે સમજાવ્યું કે હેલ્મેટ પહેરવાથી માર્ગ અકસ્માતો દરમિયાન માથામાં ગંભીર ઇજાઓ થતી અટકાવી શકાય છે અને જીવ બચાવી શકાય છે. હેલ્મેટ પહેરવાથી સ્વ સુરક્ષાની સાથે જવાબદાર નાગરિક હોવાનો પુરાવો છે. રકોલી સરપંચ ચંદનબેન પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય દીપક પ્રધાન સભ્યો ગ્રામજનો હાજર રહ્યા હતા. નથી હતી બરાબર. હવે 10મું પાસ બી કઈ છે એવું કઈ છે, ઠીક છે. તો આપણે જોઈએ એમાં આપણે વાત કરી જોઈએ કે જે કેમ કે આપણા ગ્રામ્ય વિસ્તારમાં વધારે પડતા લોકો ભણેલા નથી. माँ बोले कि वो सीधा चलाने लग जाएगा और बोलेगा कि नहीं मैं तो ऐसे अच्छे से चलाता हूँ, ठीक है. तो ये कुछ बड़े बड़े नियम हैं. और एक दूसरा नियम है कि ये फुटपाथ पार्किंग जो है, जैसे कि हम कहीं पे भी पार्किंग करते थे रोड पे, उसका भी 500 रुपये का चलान. तो काफी हद तक हम लोगों को पता ही नहीं रहता है कि ट्रैफिक रूल्स क्या रहता है. तो हम सभी को ये जो भी मुख्य ट्रैफिक के रूल्स है, ये सारे रूल्स को समझाने के लिए हमारे बीच में जय पटेल साहब खुद आए हैं उनकी टीम के साथ में. और जरूर हमारे पुलिस प्रशासन दादरा नगर हवेली के हर एक पंचायत में यह कोशिश कर रही है. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.